आपका परिचय दीजिए। मेरा नाम रमन भाई चावड़ा है। मैं गुजरात माजी सैनिक संगठन में सीनियर वाइस प्रेसिडेंट के पद पर हूँ और हमेशा संगठन के लिए हम लोग कार्य करते रहते हैं। आपके संगठन में कितने लोग ज्वाइंट है? हमारे संगठन में 35,000 माजी सैनिक परिवार है। उनके सभ्यों के साथ जो भी गिन लीजिए उतनी संख्या होती है। और जो सैनिक शहीद होते हैं इनके परिवार का आपके संगठन की ओर से क्या सेवा दी जाती है? जब वो शहीद होता है सबसे पहले तो उसकी शमशान यात्रा में उसको इज्जत के साथ फौज में जैसे भी उसका संस्कार अंतिम संस्कार किया जाता है उसी तरह उसको सम्मान के सहित उसको इस दिन विदा किया जाता है। इसके बाद उसके परिवारजनों की देखभाल करते हैं, क्या कुछ उनकी प्रॉब्लम है उनके लिए कार्य करते हैं। समूह लगन के अंदर जो आयोजन किया जाता है उसके अंदर क्या क्या होता है? समूह लग्न के अंदर जो भी सैनिक परिवार है, शहीद परिवार है, उनकी बेटा है बेटी को शादी कराते हैं। उनको पूरी घर में जो भी जरूरी साजो सामान है वो पूरा देते हैं और उनको इसके बाद भी उनको हर साल के बाद उनको बुलाया जाता है। जैसे कि वो अपने मायके जाती है उसी तरह हम उनको उस कन्याओं को दूसरा समूह लग्न होगा तो पहला समूह लग्न किया उनको बुलाकर उनको भी एक साड़ी और उनको सम्मान किया जाता है। इसी तरह हमारा सिलसिला चलता रहता है। सर आपનું નામ? નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। હવે જે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ચલાવો કેટલા ટાઈમથી ચલાવો? માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની 2015માં એમની નીવ રાખી હતી। સમયાંતરે એમાં તબદીલ કરી અને આજ ખૂબ વટવૃક્ષ સમાન ગુજરાત માજી સૈનિક સંગઠન માજી સૈનિક સેવા ફાઉન્ડેશન આપની સમક્ષ ઉપસ્થિત છે। આજે જે કાર્યક્રમ હતો એ કયો કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ એ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને સ્નેહ મિલન એટલે કે પરિવારની ભાવનામાં એકતા જાગૃત થાય, પરિવાર એક સાથે એકજૂથ બને એવા ઉદ્દેશ્ય સાથે આપણે આ સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું। એમાં આપણે શહીદ પરિવારોનું સન્માન પણ કર્યું, વીર નારીઓનું સન્માન કર્યું અને અન્ય જે માજી સૈનિકો છે એને એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે અથવા એમના બાળકોએ જે અભ્યાસમાં ખૂબ ઉચ્ચતર માધ્યમમાં સારા એવા પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે એ તમામનું ભેટ સોગાદ આપીને આપણે સન્માન કર્યું છે। અને ભવિષ્યમાં જે માજી સૈનિકોના જે ઉદ્દેશ્ય છે, જે એમનું વિઝન છે, એ વિઝન સાથે આજે આપણે 2027નું શું વિઝન છે એ વિઝન પણ તમામની સમક્ષ આપણા સંગઠન દ્વારા મૂકવામાં આવ્યું છે। આ સિવાય બી તમે સમૂહ લગ્નનું એવું કોઈ આયોજન કરો છો? જરૂર। આપણે ગુજરાત માજી સૈનિક સંગઠન માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા 3 સમૂહ લગ્ન ઓલરેડી સમાપ્ત કરી ચૂક્યા છે। લગભગ 60 જેટલી દીકરીઓના આપણે સમૂહ લગ્ન કરાવ્યા છે અને નેક્સ્ટ ફોર 26/4 એટલે કે 26 એપ્રિલ 2026ના રોજ વડોદરા ખાતે આપણે ફરીથી સ્નેહ મિલનનું સમૂહ વિવાહનું